અરે મનીષા બોન ચો જો તાર મમ્મી બેટા. મમ્મી ટેરેસ પર કપડાં સુકાવા ગઈ છે. તમારે જેવી નવરી નથી. હે હું કીધું બેટા? કઈ ના, બોલો શું હતું? કોઈના બેટા મારે મેં મનાવું છે ને તે ચા મૂકવી હતી, તે 2 કોકરી આદુ આપજે ને. અરે માસી, તમે આદુ નાખો કે ના નાખો, ચા તો એકદમ બકવાસ જ બનવાની છે. હું બેટા? ઉભા રહો, આપું હા આદુ. હારી પંચાયત કરવા આવી હતી સર નંબરમાં. લ્યો માસી તમારું આદુ. થેન્ક યુ બેટા. સારું, આવજો માસી. અલી હો ભણ ને, હું એમ કહેતી હતી કે તાર ચો જોયું બેટા? શું માસી? બેટા લગ્ન કરી લે હવે, નકર પછી હારા છોકરા નહીં મળતા. તાણે અમાર ચકોડીના લગ્નના 2 વર્ષ થઈ ગયો અને અમાર ભોણીઓ આવી ગયો લ્યો. તો મારું દિમાગ ના ચાટો, તમારો ભોણિયાને જઈને ચાટો. હારે એ બધું છોડ. અમાર મેહોણામાં એક છોકરો છે, 25,000 મહિને કમાય છે. ના હોય તો હું વાત કરું તાર માટે. બસ 25,000? 25,000 માં તો મારા શૂઝ આવે છે, યુ નો, બૂટ. એવું છે? હા, એવા જોરદાર વાગે છે ને કે માણસ લોકોની પંચાયત કરવાનું ભૂલી જાય. ઓહો, કેમ આટલા મોંઘા લાગે છે? હા લાવો, તમારી ઉપર ટ્રાય કરી જોઉં કેવા વાગે છે. ના ના બેટા, હું ચો કોઈની પંચાયત કરું છું. મારે મોડું થાય છે હો બેટા, બાય. ના ના, ઊભી રહે ને, આખા ગામની પંચાયત કરવા આવી જશે તે.